પોરબંદરની વાત કરીએ તો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને કોરીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે। શેરી ગલીઓમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। વરસાદી પાણીના કારણે લોકોના વાહનો બંધ થઈ ગયા। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અને જેના કારણે અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં ત્યાં તેઓએ આશરો લીધો હતો। ત્યારબાદ રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી અને ત્યારબાદ તેઓને બચાવવામાં આવ્યા। તો કોરીવાડ વિસ્તાર જ્યાં વરસાદી પાણી ઘરની અંદર ઘૂસી ગયા છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે પણ લોકો બહાર નીકળી નથી શકતા એ પ્રકારની પરિસ્થિતિ છે। પોરબંદરમાં હોસ્પિટલ પણ પાણીની અંદર છે। તો કોરીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ઘરની અંદર પાણી છે, ગલી શેરી બધું જ પાણીની અંદર છે। અનેક વૃદ્ધ પોતાનો જીવ બચાવી અને ઘરના ખૂણામાં અથવા તો ટેરેસ ઉપર તેઓ આશરો લઈને બેઠા હતા અને ત્યારબાદ રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી અને સહી સલામત તેમને બહાર કાઢવામાં આવ્યા। ટેકરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અનેક લોકોના વરસાદી પાણીના કારણે વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંના સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કોઈ કરી રહ્યા છો? અહીં 2 દિવસ ત્યાં અતિશય વરસાદ પડે છે અને આજનો દિવસ જે ઘરમાં પાણી કરી ગયા। કોરીવાડ વિસ્તારમાં બધાના ઘરમાં પાણી ગરી ગયા છે અને હજી વરસાદની છે કે સંભાવના હજી ચાલુ રહેશે। છતાં આપણી રીતે બધી સેવા કરે છે, નગરપાલિકાની બધાની સેવા છે, પણ ગટરના હિસાબે પાણી બહુ ભરાઈ ગયા છે અહીંયા। ચોક્કસ તો પાણી ભરાઈ ચૂક્યા છે। અહીંયા પાણી શા માટે ભરાય છે? શા માટે પાણીનો નિકાલ નથી? તકલીફ કયા પ્રકારની થઈ છે, શું કહેશો? એ આ ગટરો ને બધી જામ થઈ ગઈ ને આમાં છે ને ઘરમાં તો આમ તમે આમ જો તો ખરા ઘરની હાલત તો જો અમારે આખું ઘરમાં પાણી છે। ઘરમાં પાણી છે ત્યાં પાણી નિકાસ તો હોવો જોઈએ ને અહીંયા, કારણ કે ગટરો આખી જામ છે। ગટરો સાફ થાય તો કંઈક પાણી નીકળે અને કાંઈ નિકાસ છે જ નહીં। પાણી ગમે તે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય, ગમે એટલો વરસાદ પડે 2 ગલીમાં ભરાઈ જાય કોરીવાડમાં, કારણ કે 2 જગ્યાએ છે ને પાણીનો નિકાસ છે જ નહીં એમાં, કારણ કે બધું પાણી ત્યાં ભેગું થાય, આખું ગામનું પાણી નીકળવાનું ઓલું નથી ક્યાંય। ગલીના ઘરોમાં પાણી આખો આમ ગંધારવાળો તો જો તમે ઘરમાં। ચોક્કસ તો લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। કાકા, શું કહેશો, કેટલા વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ અને ખરેખર અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી થાય છે? ખરે જોઈ નથી થતી હોય એવી, કદાચ થઈ હશે, ધ્યાન બહાર રહી ગયું હોય, પણ આ નીચાણવાળો વિભાગ છે। અહીંયા જો પાણી તમારે સાફ રાખવું હોય તો ચોમાસા પહેલા ગટર આખી ચોખ્ખી કરે। જે અહીંયા સાંઢિયા ગટર છે, ભૂગર્ભ ગટર જો સાંઢિયા ગટર છે, એ સાંઢિયા ગટર આખી ચોખ્ખી કરે તો જ અહીંયા પાણી ના ભરાય, બાકી તો અહીંયા આ જ પરિસ્થિતિ રહેવાની છે। ચોક્કસ તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્થાનિકો આપણી સાથે છે। પોરબંદર શહેરમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, શું કહેશો? પોરબંદરમાં નીચાણવાળા બધા વિસ્તાર છે, કોરીવાડ છે, બીજું રીમડા ચોક છે, કુંભાવાળો છે, ઠોકપલોટ છે, એ બધું નીચાણવાળો ભાગ આવે છે। તો આટલામાં બહુ પાણી ભરાય છે। ચોક્કસ તો શેરીઓની અંદર પાણી છે તે ફરી વળ્યા હોય, વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। લોકોના વાહનોની અંદર પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે, લોકોના વાહનો છે તે પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરની અંદર જ્યાં પણ જોઈએ ત્યાં માત્ર પાણી અને પાણી જ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રામટેકરી। પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે અને ગઈકાલથી જ મેઘો બરાબરનો મંડાયો છે। તો જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ છે। કેશોદના માણેકવાડા મંદિરમાં ઘૂસ્યા છે પાણી। નાગદેવતા મંદિરમાં ઘૂંટણસમા પાણી છે। જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ કેશોદમાં વરસાદ વરસ્યો છે, જેના લીધે વરસાદી પાણી ફરી વળ્યા છે। મંદિર, ખેતર, ગામ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ભગવાને પણ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તો કેશોદના માણેકવાડામાં આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ, અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું છે। ભગવાન પણ આ પાણીની અંદર જ છે, તેમ છતાં પણ લોકો દર્શન માટે આવી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે આટલા વરસાદમાં પણ લોકો પહોંચી રહ્યા છે।
તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારોને વરસાદે બરાબરના ધમરોડ્યા છે, જેના કારણે સર્વત્ર પાણી છે. ખેતરો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. ક્યાંક પાળો તૂટી જતા ખેતર પાણી અત્યારે સર્વત્ર પાણી તેનો પાવર પણ બતાવી રહ્યું છે. અનેક જગ્યાએ વાહનો પણ બંધ થઈ ગયા અને ફસાઈ ગયા છે. તો કેશોદના દ્રશ્યો છે. માણેકવાડામાં મંદિરમાં પાણી ઘૂસી ગયા. જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ, ધસમસતા પાણીમાં વાહનો ફસાયા. નેશનલ હાઈવેના પાળા તૂટતા રસ્તો ધોવાયો. ધસમસતા પાણીથી વધાવી ગામથી સંપર્ક તૂટ્યો છે. ગામ લોકોની ફરિયાદ, નેશનલ ઓથોરિટીએ અમારી સલામતીનો વિચાર ન કર્યો. તેજ પ્રવાહે પાણી આવતા પાળા તૂટ્યા અને ખેતરો પણ ધોવાઈ ગયા છે. તો અનેક ખેતરોને નુકસાન પહોંચ્યું છે. ખેતીને મોટું નુકસાન છે આ વરસાદના કારણે. જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. હાલ આપણે જુનાગઢ તાલુકાના વધાવી ગામના રોડ ઉપર છે. હાલ જે વધાવી ગામનો રસ્તો છે, હું જે આપને રસ્તો બતાવી રહ્યો છે, તે રસ્તાનું ધોવાણ થઈ જતા અહીંનો જે રસ્તો છે તે બંધ થયો છે અને વધાવી જવા માટે લોકોએ તલિયાથી અને ઉપરથી જવું પડે છે. ત્યારે આ જેસીબીની મદદથી છે તે પાળો સરખો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જોવા જાય તો અહીં સ્થાનિકો છે તેનું કહેવાનું છે કે અનેક રજૂઆતો હતી, છતાં રજૂઆતોને ધ્યાનમાં ન લેતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બાપા, શું આપનું નામ છે અને શું તમારી માંગણી છે? આપણે વકમજી ભાદરકા સાહેબ આ કેદુના પારી કરે છે, હજી પારી નથી થઈ અને અમારે ત્યાં ઘરમાં પાણી કરી ગયું છે. કોણ એટલે પડે અમે કીધું તાત્કાલ કરો, કોઈ તાત્કાલ કરતો નથી અને ગામમાં પણ હમું જોતું નથી. અચ્છા, આપનું શું કહેવાનું છે? અમે કીધું આ પારીને અમે કે 1 વર્ષ ધારવી જાવ, તો એ કે અમે 10 દિવસ પેલા પુલ કરી નાખો અને પારી ચાલી જાવ, તો પુલ નો કર્યો પારી અમે કે પારી તમે ધારી જાવ, આખાર આવી ગયો તો કે અમે 10 દિવસ કરી દઉં. તો એને બદલે વરસાદ પડી ગયો તો એને કઈ ટાંકી લાગે એમ નથી, અમારા સલામતી રહે એમ નથી. અચ્છા, આપનું શું પણ આપણી સાથે કાંઈના મિત્ર છે, શું કહેશો આપ? વધાવી ગામથી જુનાગઢને જોડતો મેઇન રસ્તો એક જ છે અને આ રસ્તામાં એ લોકોએ આખરના સમયે કામ ઉપાડ્યું અને પુલ નો કર્યું અને દિવાલ કરી, દિવાલે પણ અધૂરી કરી અને અત્યારે પારા પણ ધોવાઈ ગયા છે. ગામની અંદર માણસને નુકસાની પણ થાય છે અને ક્યાંય જવું આવવું હોય તો પરિવહનનો રસ્તો પણ બંધ છે. બીજા નંબરમાં નગરપાલિકાનું વાહન આવ્યું એ બી તરાઈ ગયું અને અત્યારે જીસીબી લઈને કાઢવા આવ્યું છે અને પારા રિપેર કરે. અમારી વાડીઓમાં પાણી કરી ગયું, જેથી કરીને ઘણી બધી નુકસાની છે. આગળ વાંચતા આવતા ખેતરોમાં પણ પાણી અહીંથી નામ વયું ગયું છે, જ્યાં પાણી ધૂળને હિસાબે નિકાલ વ્યવસ્થિત નહોતો, એના કારણે ઘણી બધી નુકસાની આગળ પણ થઈ છે. ખાસ કરીને જોવા જાય તો અહીંના જે સ્થાનિકો છે, અહીંના પશુપાલકો છે, તેનું કહેવાનું છે કે આજે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પાળો સરખો કરવામાં ન આવ્યો, પાઇપ નાખવાનો આવ્યો, જેને લઈ અને માલઢોરને પણ નુકસાન થયું છે અને અહીં રસ્તો બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વધારી. ગીર સોમનાથની વાત કરીએ. નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા છે. મચ્છુંદ્રી નદીના ધસમસતા પાણીમાં ફસાયા છે અને નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાઈ ગયા છે. ઉનાના જૂડવડલી ગામે મચ્છુંદ્રી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે જ અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા. જો કે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું હતું.